પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્વારા 100 કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી તેઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ છે। જે અન્વયે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા બોર્ડર રેન્જ ભુજ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા પૂર્વ કચ્છ જિલ્લામાં શરીર સંબંધી મિલકત સંબંધી ગુનાઓ તેમજ પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરતા અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ હોવાથી જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી અંજાર વિભાગ તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબળા ભચાઉ વિભાગના વડપણ હેઠળ બંને ડિવિઝન વિસ્તારમાં પોલીસ અધિકારી તથા કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી સતત બીજા દિવસે સઘન સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી અસરકારક કોમ્બિંગનું આયોજન કરી આ કોમ્બિંગ દરમિયાન કુલ 665 જેટલા ઇસમોને ચેક કરી અલગ અલગ હેડ તળે ગુનાઓ રજીસ્ટર કરવામાં આવ્યા છે। તેમજ વાહન ચેકિંગ દરમિયાન ₹21,200નો સ્થળ દંડ તથા કુલ 20 વાહનો ડિટેન કરવામાં આવ્યા। તેમજ વીજ જોડાણ સંબંધે કુલ 3 ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરી ₹2,41,118નો દંડ કરાવડાવી કામગીરી કરવામાં આવી છે। આ કામગીરી નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી અંજાર વિભાગ તથા સાગર સાંબળા ભચાઉ વિભાગ અને એલસીબી એસઓજી તથા જિલ્લાના પોલીસ સ્ટેશનના અધિકારી અને પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે। રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ।